બાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વહાલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી. ક્રિયાપાણી પતી ગયા કેળે. આમેય છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાસ થઈ ગયેલા. એ પહેલાંય મન દુઃખ અને એકબીજાના અહમ કે કથલા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મહેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી ચોમાસુ લીલ પણ હવે તો કાળી પોપડીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ 2 દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે. એથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાના જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાછા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઉછરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. 80ની વયે ધ્રુજતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે મને? તે આટલું કષ્ટ કર્યું હશે? એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદું કરી વાંચવા માંડ્યું. સ્વસ્તિ શ્રી ગામ રાજપુરા મધ્યે વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા થઈ ગયેલા બાળકોને એતાન શ્રી ગામ કોળિયાકથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે, ત્યાં તમે સૌ મન મોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરકત નેરજે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી. આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુજતો હાથ. પણ હવે જીવતરમાં ક્યાં જાજુ લખવા રહેવાનું છે? ગમે તે એક દનની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જયા આથમના જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા. આજે તું કહીને લખવાનું છેલવારકું મન છે. અક્ષરો ને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે. લખવા બોલવાનું બધું શેળભેળ થાય છે. તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 ઇંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળલાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદા હોત. તને મારા વાસ્તે જે ફરિયાદો રહી છે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ. કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈ કે દોરેલી તૈયાર હોય છે. હુંય માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોક અમલદાર થયો હોત. પણ કરમમાં લખેલા ડોળિયા તે જીયા ક્યાંથી ખાવાના? પણ રતિભાઈ, સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો ને જે મેળવ્યું તે વેચી ખાધું. તને એવું કેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા. પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાળની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ.
પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચાપ હાસવવા સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ ઉસીના પૈસાએ લોક નથી હાલતો. એટલે તારી ખેત જાણ્યા કેડે હું પૈસા માગતા રહેલો. લોક ઉસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઊંચીને હારું વસન નાખતા આવે. ત્યાં હું ક્યાં જવાનો હતો? આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર. હું રાતદન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડ્યો સ્વભાવ. તને ઘણીવાર આકરા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ક્યાંથી ખબર? તારી બાનો મંદવાડ અને ભાઈ બહેનોના ખર્ચા. તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આકરો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કંઈ લાગણી વિનાનો બોથડ કે જડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે, એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું તુચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું. પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું. હવે મારું દૂજતું હૃદય તને જેમ કરીને દાખવું. મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે ને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય. હું ચાઈને કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણિયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશેક ઘુમરાયા લેતો હશે. જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા એ એવા નહોતા? અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એમ મૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દેવ સ્થાપ્યા એ સ્થાપ્યા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા. ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું. તે વિશે એમણે બાપાને 2 વાતો કહેવી હતી. પણ એની ગંધ પારખી ગયેલા બાપા 2 દિવસ સુધી રતિલાલથી આઘા ને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીંટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા કશી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા. પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા. ક્યાંથી આવ્યું છે? ને પેલા ઘર ગામના કબૂતરો એ પાસે આવે છે કે અળગા? આઘા પાછા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું ને પાછું આવતું. બધાની સાથે ને સાથે હતું તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું તું. મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો. થોડું વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સૂનમૂન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના, માત્ર ઉદાસી જ નહીં,
પીડા, વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તે દેખાયા કરેલી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઊભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જો કે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શહેરમાં મોટો માણસ ગણાય છે. તને 2-3 વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે. પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને. તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો. મેં તને જટ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું. એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં દાંડિયા અને હાંડિયા બેવને તું પહોંચી વળે એમ હતો. ગામમાંય લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળિયો, એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેંડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત હસવાઈ રહે. બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું ફઈને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો તાર તને ઠેઠો ઠેઠ મૂકવા આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉછીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો શહેરોમાં ફરનારો ભણનારો. જાતે બધું ઉશ્કીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને ટાઈમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન મારાય ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે. હપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈને મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું. પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ. હું બધું હઠાવવા આકરો થઈને ઘુરુકવા માંડતો. ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું. એણે તો કામ કૂટવામાં આડે હક ભાળ્યું જ નથી. એમાંય રાજરોગનો રંજાડ. ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા. કદી પ્રેમથી અને પવાલું પાણી પાયાનું પૂન નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહાકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંછાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું. બધું સંસાર નભાવા ખાતર. ફઈ તને શાંત પાડતા કહે છે કે પાકતાય લેંબોળી મેઠી ના થઈ. તે જાણું છું, પણ ક્યાંથી થાય? લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે. એમ હવામાન સારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાશ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું. હસીએ ને ઘડી ભાર ઉતારીએ. પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે? જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. 2 ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતાંય ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈજો ભાઈ. રતિલાલ પાસા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે.
કામવાળી અને બીજા 2 નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધોય જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે. રેવતી કહે છે, બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારા ને બડાબુટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો. લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને ક્ષણવાર પોતાનું ઘર વેરવિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે. એમની ગોઠવણને કોઈ આઘીપાછી કરી શકતું નહીં. ને આજે આ રેવતી કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા 2 દસકેથી એમને ડોહા જ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કઠ્યો. અરે રે, દાદા પણ નહીં. ગળામાં જરા ખખરી બાજી. ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદડી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે, ત્યાં ગિરનારી કાગડો. રતિલાલ ટીકીને જોઈ રહ્યા, જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે. તને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા. ક્યાંયથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા. સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માગેલા ને દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેટ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો. એ ઘડીએ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપા વેચીને ભણવાના પૈસા જોડ્યા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને 2 તન કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મનેય પજવતું. ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો. ઝેર ખાવાય પૈસા ક્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબૂમાં આવેલું, પણ તમાકુએ કાયાને ઓગાળી મેલી. છેવટે એ છોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાહ છે ભાઈ. પણ હવે તો બોધ ગઈને થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા હે? ને રાજાએ જોઈ લીધા છે મેં તો. પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે તે વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી? તારી સમજણમાં એ આવી જશે. આપણી તો નાતરિયા નાત. હું 40ની જોવનાઈમાં ઘરભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માગા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો. જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વણમાગી સલાહ આલેલી, લવજીભાઈ નાતરું તો કરવું પડે, ઘર ચેમનું ન ભે. પણ તારા ભે બુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલી. હવ હારા આવવાના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠ્યું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું?
મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કાંઈ જોઈતુંય નથી. પણ જશને માથે જુતિયાવાળી કેત સાચી ઠરી. અરે જશની માને કૂતરા પૈણી ગયા, પણ લાખોના ધણીની 2 ટકના રોટલા માટેની થાળી ઓલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે. છીછરા પેટની. જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી 2 વહુઓ માણસાઈમાંથી ગઈ. દોષ કોનો? જેવા આપણા નસીબ. મેઠા વેલાના તુમડામાંય કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે સીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનોય ટકટકારોય. તમે ના પાડેલી તોય છૂટતો નથી. દહેકથી તું વેગળો થયો તોય તૈણે ભઈનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા. જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળશી વલોપાત થયેલો, પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે, કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચા મળવાની હતી. એમાંય કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું, તાણે આ તો મગતરા જેવડું ગામ. એને તણાતા વાર થાય કંઈ ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે નેર પાસે 4 રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને પેલી કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાંના તારી ધોરી નથ જેવા તે પોણી પાઈને ઉછરેલા લેમડા કાપતા કપાવતાય મારું કાળજું કાપેલું. પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. ભાઈઓ, તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે. અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો. કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત. મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. ન્યાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હાસવીને આબરૂ કમાયો છું. વાટે જતાને બોલાવીને ખવડાવ્યું છે. બાપ દાદાના જમીન ઘર હાસવીને એમાં સપટી ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ? ઘટફણમાં જે વેઠું છું એ મારા કરમ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ હાલી. જેવું ઘડતર એવું વર્તવું પડે. તું સામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધો ગયેલો ને એ વાતે હું નામક્કર ગયેલો, તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના તને નહોતો પરણાયો. રેવતી તને ગમેલી. સાચું કહું તો મને એ સમજી શકેલી. એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહે એટલા જ દન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું. પણ મને શેર નથી સદતું ને આપણ બેને ઊભા રે ના બને. ત્યાં રેવતી બહુ લાખ રૂપિયાની હોય તોય મારે તો આ લગડા તળેની લક્ષ્મીજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાત સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બહાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે. પણ જમાનો બદલાયો ને શહેરમાં ઉછરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજું છું. લોક તો બેવ બાજુની કરવત છે તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરખ જોઈતું હોય તો હવે આ લમણો ના વાળીશ. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપ દાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને ન્યાતને એઠો હાથ કરાવ્યો હોત
તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે તે એવું ના ધાર્યું હોય. મારે તો હવે નાથ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. ને ટીકા કરનારાએ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી. જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે. આપણે તો આવનારી કાલને ભાળવી. જે થયું તે ગયું. લાંબી વાતના ગાલ્લા થાય. ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો. ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો. દૂરથી થાય એ ટેકો કરજો. મારો રામ તમને ઘણું હાલશે. જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો હાલવા આવજે. હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ. એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ. સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં લવજી કોદર હતા? જાતને 100 ફટકા મારવાનું મન થયું. આંખો સૂકા ખક કુવા બની રહી. રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું. કમ્પાઉન્ડને ખૂણે રદ્દી, કાગળ, કાપડ, ડૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય. બધું બળતું હતું. એ નીચે નમ્યા. કોઈએ પકડાવી હોય એમ એમણે સળગતી દંડી પકડી. મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા. શું ક્ષણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું, નાચજે પ્રાણિયા, આગ આવે. બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઉઠીને બારણા તરફ વળ્યા. બારણું જાણે જોજનું છેટું હોય એમ એ હાફી ગયા. છેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઇટ ગઈ છે. એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો. એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઉતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો હતો.